યાત્રાધામ પાવાગઢ ડુંગર પર આજે વહેલી સવારે એક અત્યંત દુઃખદ દુર્ઘટના સર્જાઈ છે। આપ જોઈ રહ્યા છો નવદર્શિકો ન્યૂઝ સત્યની સાથે હું છું કાળીદાસ પરમાર। એક નજર આજના મુખ્ય સમાચાર પર। યાત્રાધામ પાવાગઢ ડુંગર પર આજે વહેલી સવારે એક અત્યંત દુઃખદ દુર્ઘટના સર્જાઈ છે, જેમાં ભારે વરસાદને કારણે ડુંગર પર આવેલા પાટિયા પુલ નજીક અચાનક પથ્થરો નીચે ગબડવાના કારણે 7 જેટલા શ્રદ્ધાળુઓ તેની નીચે દબાઈ ગયા હતા, જેમાંથી 2 શ્રદ્ધાળુઓના કરુણ મોત નીપજ્યા હતા। મળતી માહિતી અનુસાર ચોમાસાના પ્રારંભિક તબક્કામાં પાવાગઢ ડુંગર પર વરસાદી માહોલ જોવા મળ્યો હતો, ત્યારે ડુંગર પર વરસાદી પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે પહાડ પરથી પથ્થરો અને ભેખડ ધસી પડતા હતા અને પાટિયા પુલ નજીકથી પસાર થઈ રહેલા યાત્રિકો તેની ચપેટમાં આવી ગયા હતા। ત્યારે પથ્થરોનો મોટો કાટમાળ નીચે ધસી પડતા દોડધામ અને ચીચાચીચ મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં ડુંગર પર કાર્યરત રોપવેની ઇમરજન્સી રેસ્ક્યુ ટીમ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ધોરણે તમામ સાધનો સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પથ્થરો નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી, જેમાં કાટમાળ નીચે ફસાયેલા 5 જેટલા લોકોને ફાયર વિભાગની ટીમે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા, જ્યારે અન્ય 2 લોકોના દટાઈ જવાના કારણે મોત નીપજ્યા હતા। આ ઘટના અને પાવાગઢ પોલીસને પણ તાત્કાલિક જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો। ત્યારે આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। જય હિન્દ।